સુરતના સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ બોર્ડમાં 16 મે 2024ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં હનુમાનજી મંદિર પાછળ જાહેર રોડ પર એક હિંસક ઘટના બની હતી. ત્યાં પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી. હુમલામાં બંનેને માથા અને કમરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે આરોપીઓ રૂપિયા 7,000 થી 8,000ની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. સચિન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે ગણતરીના કલાકોમાં ચારેય લૂંટારુઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં રોશન સંજયભાઈ બરકસ, આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફે રાક્યુ પ્રકાશભાઈ વાઘનો સમાવેશ થાય છે. આરોપી રાકેશ અત્યંત ખતરનાક રેડો ગુનેગાર છે, જેની વિરુદ્ધ અગાઉ 4 વખત પાસા હેઠળ જેલ પ્રવાસની કાર્યવાહી થઈ ચૂકી છે. એસીપીએ જણાવ્યું કે આ ગુના માટે આઈપીસીની કલમ 307 અને લૂંટની કલમો લાગુ કરવામાં આવી છે. લૂંટ પાછળ પાનના ગલ્લાનો જૂનો વિવાદ મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હજુ અન્ય કેટલાક ફરાર આરોપીઓ પણ સંડોવાયેલા હોવાથી પોલીસની ટીમો તેમને શોધખોળ કરી રહી છે. આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો, એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા આવતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાક્યો પ્રકાશભાઈ વાઘ. મેં આગળ જણાવ્યા એ પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા આવતા આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે. શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે. અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા આવતા આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓનું રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં